બાબરા તાલુકામાં આવેલું છે 7 થી 8 કિલોમીટર એક કરિયાણા ગામ, જ્યાં આવેલો છે અદ્ભુત એક ઝાલરિયો પથ્થર. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો લોકોને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં. તો આજે તમને બતાવવાનો છે એક અદ્ભુત ઝાલરિયો પથ્થર, જે બાબરા તાલુકામાં 7 થી 8 કિલોમીટર એક કરિયાણા ગામમાં આવેલો છે, જે આજે એક લોકોની દ્રષ્ટિએ ઝાલરિયા પથ્થર તરીકે જાણવામાં આવે છે. ત્યાં જવા માટે આજે બાબરા અને ઈશ્વરિયા ગામથી આવીને કરિયાણા ગામ જવું પડે છે, જે એક શાંતિપ્રિય વાતાવરણ અને એક નાનકડા ડુંગર ઉપર આ પથ્થર આવેલો છે. દૂર દૂરથી લોકો આજે આ પથ્થરના દર્શન કરવા આવે છે. એમ તો તમને આ ઘણા બધા પથ્થરો જોવા મળે છે, પણ આ પથ્થરની વાત જ એક અલગ છે કે લોકો દ્વારા કહેવામાં આવે છે કે 200 વર્ષ પહેલા આયા સ્વામિનારાયણ ભગવાને જે પથ્થર ઉપર હાથ મેકેલો હતો, એ જ પથ્થર આજે વાસળીની જેમ ઝાલરિયો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ઓલમોસ્ટ આપણે ઘણા બધા પથ્થરો તો જોતા હોઈએ છીએ, પણ આ પથ્થર છે ને ભાઈ, એક ઝાલરિયો પથ્થર કહેવામાં આવે છે. અને આજ અમે આવી ગયા છીએ ભાઈ ઝાલરિયા પથ્થર, અને તમને છે ને ભાઈ લાઈવ સંભળાવી દઉં કે ઝાલરિયો પથ્થર કેવો હોય છે ને ભાઈ એની ખાસિયત શું હોય છે ને જોઈ લો. આ ઝાલરિયો પથ્થર કહેવામાં આવે છે. આ પથ્થર છે ને આને અથડાવો ને એટલે અલગ જ ઝાલર વાગતી હોય ને એવો અવાજ આવે છે. જોયું અવાજ કેવો આવે છે. અને તમને બીજો પથ્થર દેખાડું. આ જો આ બીજો પથ્થર, આનો અવાજ આવો આવે છે. તો મેન આની ખાસિયતતા શું છે ને એ જ કોઈ નથી ખબર, પણ આ છે ને આપણા બ્લોગમાં તમને બધું જણાવી દેવાનું છે. રેડી? બાકી તો મિત્રો, આજનો વ્લોગ આ સુધી વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો, ને હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા આવા જ વ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી.